વિચાર કરજો, રામાયણમાં તમે ઉતરો, તમે કોઈ દી કોઈનું ખોટું ન કરી શકો. રામાયણ ગ્રંથ જ એક એવો બનાવ્યો છે. નોખી નોખી માયુના છોકરા. અને કરે અયોધ્યાની ગાદી એટલે દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર કડવું લાગે કાગડા. બાપુ ભાઈઓ હાટું ભાઈઓ એક રોટલો ન ખાય એટલી જેને વેદના હોય કે મારો ભાઈએ કાંઈ ગુનો નથી કર્યો, મારી ભાભીએ કાંઈ ગુનો નથી કર્યો, અને મારા ભાઈ ને ભાભી વનમાં જાય ને આ વૈભવમાં હું લક્ષ્મણ કે મારે નથી જોતી, ભરત કે મારે નથી જોતી. તમે જોવો તો ખરા ભાઈઓના કેવા રાગ છે. અત્યારે હગો ભાઈ એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈ ને પતાવી દે. બોલો તો આપણને એમ ખાલી રામાયણ ક્યાં જાય? પછી એક જાય ઉપર એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય. પછી ઓલો જેલમાં ગયો એની ખબર કાઢવા જાઓ એટલે શું કે ઓલું પચાવી કરું જાય ભલે જાય પણ મને બારો કટાવો હતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું હોય. મારા રામ એટલે સમયની બલિહારી છે, સમયથી કોઈ બળવાન નથી. હું મારો તમને પરિચય આપું ને, હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર બાપુ, ખટારાનો ડ્રાઈવર એટલે તો ઓગણીમી કોમ કહેવાય ને. હારા માણામાં ખટારાના ડ્રાઈવરનું નામ ન હોય. તો એમાંથી ખટારામાંથી આ સુધી પહોંચ્યો. આ સંતોની હાજરીમાં બેહવા મળ્યો ને બોલવા મળ્યો. આનો પ્રતાપ શું નક્કી થાય છે? એનું નામ જ જીવન કહેવાય. બાપુ હું ખટારો લઈ અને આખી દુનિયા રખડી આવ્યો છું. કોઈ રાજ્ય મારું જોયા વગરનું બાકી નથી. હું એક દરબારનો દીકરો છું, પણ બીજા રાજ્યમાં જ્યાં પછી છે બાપુ ખટારો મેં 22 વર્ષ આંક્યો. પણ કોઈ એમ કે આ દરબારે દારૂ પીધો તો પરમાટી ખાધી હતી, જુગાર રમ્યો તો તેથી 5 લાખની શરત મારીને આવજો, હું તમને સાબિત કરી દઈશ મારું કુળ કયું, મારું ખાનદાન કયું, મારા મા બાપ કોણ. આનો પાવર ન હોય તો મરી જવાય ભલામણ. ખટારાનો ડ્રાઈવર હોય, દરબારનો દીકરો હોય, બીજા રાજ્યમાં ગયો હોય અને આખી જિંદગીમાં નો આડ્યો એવો મને એક દેખાડો, હું પગ ઝાલી પાડું ના. તા મને કોઈ મળ્યા નહીં હોય અહીંયા ખવડાવનારા ને પીનારા નહીં મળ્યા હોય. મને દાડીએ રાખો એમ કરતા હતા. પીધો એને વાતે શું કરવી હોય? પછી હવારે આપણને કે મારી ભૂલ થઈ છે, મેં તમને રાતે તું તારે મજા કર, જેટલો પીવાય એટલો પી અને ઉપડી જા એટલે અમારે જગ્યા થાય. કાં આપણું માનવાના છે નહીં, પણ શું એને કહેવાનું? કહેવાનો મારો તમારે કેમ જીવવું, તમારે કેવી રીતે રહેવું. બાપુ દુનિયાની મજા જ છે. ખટારાના ડ્રાઈવરને બાપુ આ 3 કિલોમીટર કોઈ બોલાવે, તમે એની ક્યાં વાત કરો? બાપુ આવા સંતોની કૃપા, મારા મા બાપના કે કૃપા, મારા ગુરુ મહારાજની કૃપા. અત્યારે બાપુ વિદેશમાંથી મને ફોન આવીને મને એમ કે તમે વિઝા કઢાવો, હું તમને લેવા મોકલું ને તમને ટિકિટો. કાંઈ વિઝા જોતા નથી. અમારા જેવી છે દુનિયા છે જ નહીં. અમારા 2 બાવા હોય ને બાવાની પાસે જાઓ ને બાપુ બેટરી ચાર્જિંગ થઈ જાય, કાંઈ કરવાની જરૂર નથી. અહીંયા તો મેં કહું બધા મારા દીકરા ખિસ્સા કાતરો દીકરા છે બધા. અરે આપણી ધરતી જે કેવી છે, કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી. તમે જો જેટલા જેટલા ધર્મના વાવટા ફરકે છે તમે નજર કરો બાપુ. 100 જણા આવે ને 1000 આવે. આ અત્યારે આપણો કુંભનો મેળો છે ચાલુ છે. અમારે જો કે જવું છે પણ આ ભજનવાળા નથી છોડતા. એટલે અમુક અમુકને કીધું મેં પછી તમને પગે લાગી ગયો. મેં કીધું આ પછી આ શરીર સાથ આપે ન આપે, મહાકુંભ છે, જવાની ગણતરી. અમારે એક બાપુ છે અહીંયા ગયા છે, એ મને કે તમે અહીંયા આવો અને બધી વ્યવસ્થા થાય. અને મારી ગણતરી છે પછી મારો નાથ લઈ જાય ન લઈ જાય એની કૃપા. પણ તમે આ મોબાઈલમાં એક જોવો તો તમને ખબર પડે કે શું આપણા વિશ્વના સંતો છે ભલામણા. એના એક ખાલી દર્શન થઈ જાય ને એની એક તમારી માથે દ્રષ્ટિ પડી જાય ને બાપુ કામ થઈ જાય જિંદગીનું. બાકી છોકરાને બૈરાને એ તો બધું બધાને છે જ. અને કોઈ ગંગાજીમાં નથી લઈ જવાના. એ તો આપણે ઊભું કર્યું છે તો આપણે હાસવા પડે. ક્યાં જવું? બૈરું ભગવાને કંઈ આપણે આવ્યા તેથી હારે નથી આપ્યું. એ તો આપણે અડધું કામ લઈને ઘોડા ઉપર બેસીને ગયા હતા, આપણે ઉપાડી આવ્યા છે. એ પછી બૈરું કે તેલનો ડબ્બો ખૂટી ગયો લાવી દેવો પડે. આપણે ઊભું કર્યું છે તેમાં દેકારો થોડો કરાય. પણ હારે ઈશ્વરનું જે નામ છે, એક ઘડી હાથી મેં પુનિયાદ તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. 24 કલાકમાં મારા બાપ જે તમારું મારું એક અડધી કલાક જેટલો સમય મળે એટલું તમે જે કરશો ને એ જ તમારી મારી ભેળું આવવાનું છે. બાકી પછી જવા ટાણે છોકરાએ ઊભા હોય ને બૈરું ઊભું હોય ને ભાઈબંધે ઊભા હોય, કોઈ એમ તો કહેવાનું જ નથી કે આને ન મારશો ને મને મારી નાખો, મારું લઈ લો નાને આપી દે. એમ કોઈ નહીં કે હગો દીકરો. આપણું બૈરું નથી કહેવાનું, અને આપણું બૈરું જતું છે આપણે નથી કહેવાનું. હવે એના ભાગ એની પાસે પણ કહેતો ખરો, તારો વારો આવે એવું હોય તો. ભાગ કાંઈ નહીં, એ કોઈ દુનિયા આખી સ્વાર્થી છે, કાંઈ છે નહીં.
જેટલા થાય ને એટલે હળવા ફૂલ થઈ રહ્યો. ભગવાને મને તો એમ થાય કે જીવે એવું આ સ્વર્ગ જે આ રહ્યો ને એ સ્વર્ગ છે. કોઈ સ્વર્ગ ની રાહ ન જોતા મારા જેવું તમને ઉઘાડું કોઈ કહેશે જ નહીં. ઘણા એમ કહેતા ઉપર કે સ્વર્ગમાં ભગવાન ઇન્દ્ર મારા સોનાના સિંહાસન ઉપર બેઠા છે અને અહીંયા ફુવારા છે, અહીંયા ઇન્દ્રની અપસરાયું નાચ કરે છે. તો અહીંયા કોઈક જી આવ્યું હોય કોણ માર પગ ઝાલવા? જી આવ્યું અહીંયા કોઈ? બધું આમ જ હાલે છે, કાંઈ છે નહીં. મા બાપના ચરણોમાં જ સ્વર્ગ છે. જો સેવા થાય તો કરી લેજો. મર્યા પછી ફોટાના અગરબત્તીઓ કરીએ કાંઈ વળવાનું નથી. હોય તો બાપુ બે ટાઈમ સારો રોટલો દેજો. વિધિના ચકડા જો ન ફેરવી નાખે તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ. બાપુ મા બાપના આશીર્વાદ છે ને આ દુનિયામાં ક્યાંય નહીં મળે. એક લખવું હોય તો લખી લેજો. પછી જેવા હોય એવા ગાંડા હોય ગોબરા હોય જે હોય, પણ ઈ છે તો તમે છો. મારા મા બાપ છે તો હું છું. બસ મારા માટે મારો ભગવાન મારા માતા પિતા છે. સદગુરુની જરૂર પડે 100%, સંતની જરૂર પડે 100%. તમારો અને મારા ગુરુ આપણા માતા પિતા છે, પણ એ જન્મ આપી શકે, લાલન પાલન કરી શકે, ઉછેર કરી શકે, ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ માટે બાપુ સંતની જરૂર પડે, કોઈ ભજનાનંદી પુરુષની જરૂર પડે, કોઈ સદગુરુની જરૂર પડે. એ ન કરી શકે. એટલા માટે બાપુ સદગુરુ જોવે. અને આ ભજન છે ને એમાં સમજાય એવું નથી ને કે બુદ્ધિવાળા થતા છે પાર જ નથી, અમને છે બોલવા જ નથી દેતા. એટલે તમે પહેલા માફી માગી લે ભાઈ આમાં ખોટું તો આવશે જ તે. કારણ કે આમાં તો શું હોય, ઘણા તો આ વાતને કોઈ સાંભળે જ નહીં, આમ તાકી રહે, ભૂલ ક્યાં આવે ત્યાંથી જ પકડે. એટલે આખી રાતમાં કંઈ લે એવું જ નહોતું, ત્યાં અહીંયા જ તું ઊભો રહ્યો. એટલે એવા ઘણા હોય. પણ કહેવાનો મારો અર્થ એ છે બાપુ, જીવન મળ્યું છે ને આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો, કાંઈ વાતમાં છે નહીં. માણસ જન્મે ને 2-2.5 કિલોનો જ હોય, 60-80-100 વર્ષ જીવન પછી મરી જાય અને શમશાનમાં લઈને હળગાવી નાખો અને રખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો ત્યાં વચ્ચે ઠેકડા મારવાનું છે. વાતમાં કાંઈ છે નહીં. આનંદ કરી લ્યો, મોજ કરી લ્યો. બાકી આવ્યા હોય ને તેથી માં એક આપણા હાટું એક ગોદડું પાથર્યું, એક નાની બાળોતીયું કે અમારે તો તમારે જે કહેતા હોય એ બાળોતીયું હોય ને, બાળોતીયું એક 4 ખૂણાનો ટુકડો જ હોય, એને ખીસું બીસું ન હોય, ગાજ બટન કશું ન હોય. અને જે દી આ દુનિયા છોડીને જાય ને પછી ઉપર ઓઢાડે ને એ 4 ખૂણાનું કપડો જ હોય, એને ગાજ કે ખિસ્સું કાંઈ ન હોય. પણ વચ્ચે જે ખિસ્સા આ બુદ્ધિથી ખિસ્સા બનાવીને જે ભરવા હાટું તરફડિયા મારે છે દુનિયા, આપણે એમ થાય કે આ ખિસ્સા બનાવ્યા નથી તોય આ હાથે બુદ્ધિથી બનાવ્યા. અને જો બનાવીને કદાચ આ માવડીઓએ આપણને મોટા કર્યા હોત તો આપણા દુનિયામાં કોઈને જીવવા દે? અરે શું ભૂખ ઉઘડી છે તમે જોવો તો. મને તો એમ થાય કે 84 લાખ યોની છે એમ કે 84 લાખ યોનીમાં પૈસા ને માયા ને મોહ ને આ લોહી ઉકાળા હોય માણાને એકને. બાકી કોઈને છે આ ગાયું ભેંસું ભૂંડા રોસડા કોઈને કાંઈ ચિંતા છે? જે ચિંતા છે ને માણાને એકને જ છે. હજી આમ કરી લો, હજી આમ કરી લો, હજી આમ કરી લો. બાકી કીડીથી માંડીને હાથી સુધી બાપુ કોઈને જો મારો ભગવાન ભૂખ્યો રાખતો હોય તો કયો, અને માણાનું ભરાતું હોય તો મને કહો. તમે જોવો તો ખરા ભૂખ ઉગડી. અને માણા તમે જોવો ને ભેગું જ કરી કરે, હજી ભેગું ગયેલું, હજી છોકરાને કાયમ આવે, છોકરાને કાયમ આવે, આમ થાય આમ થાય. ઢોરામાં કોઈ દી સાંભળ્યું કે પાડો સરવાઈ ગયો ને ભેંસ હાટું પૂળો લેતો આવ્યો? સાંભળ્યું કોઈ દી? કોઈ દી આ કૂતરા કાગડા આ પક્ષીઓ છે એને આપણા મા બાપ આપણને જેટલો પ્રેમ કરે ને એટલો જ પ્રેમ કરે. એક પંખી હોય એ ઈંડા મૂકે, ઈંડાને સીવે, નાના બચ્ચા હોય બહારથી ચણ લઈ આવી એને ચણ આપે, એનો ઉછેર કરે બાપુ, એને મોટું કરે, પાંખું આવે, ઉડાડતા શીખડાવે. એ ઉડતા શીખી જાય પછી કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. કોઈ દી ભાડ્યું આ કાગડા અને કૂતરા અને ભૂંડા આ અમારા હાટુભાઈ થાય છે ને આ આમની હાળી થાય છે ને આ એના બનેવી છે ને આ એના હાર હશે ને છે કુટુંબ કોઈનું. અને આપણે એવી ઘૂંસ ચડાવી છે આ નીકળે એવું જ નથી, એવી ઘૂંસવી નાખી છે આ. નકર બાપુ મને તો એમ થાય ભલે આ સંસારનો જે કંઈ પ્રકૃતિના નિયમ પ્રમાણે હું એવું નથી કહેતો કે બધા હગારે વ્યવહાર તોડ નાખો, ના એ રાખજો પાછા, એટલે એવું કાંઈ નથી. પણ કહેવાનો મતલબ કે આ બધું જાળવવા માટે તમે અને હું જે કરવાનું છે ન થઈ શકે, મારો કહેવાનો મિનિંગ જ. બાકી તો બાપુ છે ને કોઈને મારો નાથ ભૂખ્યો નથી રાખતો.
એક જ વસ્તુ છે, એને જે આ મોકલ્યા છે ને એને બધીએ ખબર છે કે શું કરવાનું શું નહીં કરવું. તમારે કરવું છે? હા, એક આપણે બધા સંતો પધાર્યા છે એ સિવાયના જે કાંઈ મહેમાનો છે એમની સન્માન વિધિ થોડીક વાર કરી અને પછી પાછો આપણે પ્રોગ્રામ આગળ વધારશું. થોડી વાર બેસજો. એટલે મારે જવા બેસવાનું છો, તમને કોઈને બેહવાય નથી દેવા, ઘરે જવાય નથી દેવા, કારણ કે અમે 3 કિલોમીટરથી આવ્યા છીએ તમને સંભળાવવા. એટલે બેસજો અને સન્માન વિધિ પતે ને પછી પાછો આપણે પ્રોગ્રામ આગળ વધારશું.